મર્દનો દીકરો છે બેટા, આંસુ નહીં પડવાનો. હું કીધું કોળીના આવાજો છો તમે, મૂંઝાતો નહીં. હું કીધું સંપૂર્ણ ન્યાય આપશું બેટા. અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે. બસ બસ કાંઈ બસ વાંધો નહીં. ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લાગેલા ગંભીર આક્ષેપ મામલે હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બગદાણા પોલીસ સ્ટેશનના જે મહિલા પીઆઈ હતા ડીવી ડાંગર, તેને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં તેની બદલી કરી દેવામાં આવી છે. હાલ અમે બગદાણા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત છીએ. સાથે જ જો આ ઘટનામાં વાત કરવામાં આવે તો આ ઘટનામાં નવી 307ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે 8 આરોપી છે તે તમામના ઈ સોર્સથી તેમના છે નિવેદન લેવામાં આવ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો તેમની જે તપાસ છે તે ડીવી ડાંગર પાસેથી લઈ લેવામાં આવી છે અને હવે મહુવા ટાઉનના પીઆઈ છે KS પટેલ, તેમને આ સમગ્ર તપાસ છે તે સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલે જે ગુજરાતભરમાં હવે ચકચારનો જે કિસ્સો બન્યો છે, જેને લઈને કોળી સમાજના જે દિગ્ગજ નેતા છે હીરાભાઈ સોલંકી, રાજુલાના ધારાસભ્ય છે, તેઓ આજે નવનીત બાલદિયા નામનો જે વ્યક્તિ છે બગદાણા ગામનો, તેને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યાં સાથે જ તેની સાથે શું વાત કરી છે, શું તેને આશ્વાસન આપ્યું છે, સાંભળો આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. તો આપે જોયું કે કોળી સમાજના જે હીરો છે હીરાભાઈ સોલંકી, તે આજે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જે નવનીત બાલદિયા છે તેને જે દાખલ કરવામાં આવ્યો છે, મૂંઢ જેને તેમાં માર મારવામાં આવ્યો છે, તેનો જે એક વિડીયો જે વાયરલ થયો હતો, તે મામલે પણ ગઈકાલે ચકચાર મચી હતી. જેને લઈને હીરાભાઈ સોલંકીએ કહ્યું હતું કે જે આ લોકોએ જે કામ કર્યું છે તે કામ છે તે સારું નથી કર્યું. સાથે જ તું મરદ છો, મરદની જેમ આપણે લડવાનું છે, સમગ્ર કોળી સમાજ છે તે તારી સાથે છે. અને સાથે જ ત્યાંથી તેમણે તેમના જે મોટા ભાઈ છે અને કોળી સમાજના પણ તેઓ પણ દિગ્ગજ નેતા છે મંત્રી પરસોત્તમ સોલંકી, તેની સાથે ટેલિફોનિક વાતચીત કરાવી હતી. સાંભળો શું કહી રહ્યા છે મંત્રી પરસોત્તમ સોલંકી. મર્દનો દીકરો છે બેટા, આંસુ નહીં પડવાનો. હું કીધું કોળીના આવાજો છો તમે, એવું નહીં કરવાનું, મૂંઝાતો નહીં. હું કીધું સંપૂર્ણ ન્યાય આપશું બેટા. પોલીસે પણ કેવું મારું આખું ઓલું કરી નાખ્યું. પોલીસ વાળાએ આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. એમાં જરાય મૂંઝાતો નહીં ભાઈ. હું નવનીત હારે જ છું. ચાલુ રાખો ને 1 મિનિટ. મોટા ભાઈ હારે વાત કરીને આવ્યો છું, વાત કર. હા ભાઈ. નવનીત. હા સીતારામ કરશો તો વાત કરશો. હા સીતારામ ભાઈ. સીતારામ ન્યાય મજબૂત રહેજો. હીરાલાલ તમારી હારે છે. હા ભાઈ. અને હું આયા ઉદયપુર છું, એટલે શંકર ભગવાનના દર્શન કરી અને કાલ હું આવી જાય. હા ભાઈ એક વાત કહી દઉં, હમણાં મારી ભાઈ, સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે. જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્યો બધાને લઈને આવું છું ભાઈ. અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો છે. હા, એ તમારે કરવાનું છે, મારા હારે આવવાનું છે તમારે. ઓકે, હા બસ ચાલો. ઓકે બસ કાંઈ વાંધો બસ વાંધો નહીં. ચાલો ઓકે. હા સીતારામ. કાંઈમાં મૂંઝાવું નથી બેટા. સોમવારે હું જાઉં છું ગાંધીનગર. હું કીધું ને આખા સમાજનો ટેકો તારા રહે છે. કાંઈ નહીં મૂંઝાતો. હો ને? આંસુ નહીં પડતો. તારા હારે છે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારા હારે છે બેટા. હા, હિંમત રાખ. બધું ઈશ્વર છે કે નહીં, આપણે માનીએ છીએ ને માતાજીને ને ઈશ્વરને. હા, કોઈને નહીં મુકાય. કોઈ જબરદસ્તી હોય ને તો એને નહીં મુકાય. એ ચિંતા નહીં કરે તું. કાંઈ વાંધો નહીં. હિંમત રાખજે બસ, બીજું કાંઈ નહીં. તો આપે સાંભળ્યું હતા ફોન ઉપર મંત્રી પરસોત્તમ સોલંકી છે, તેમણે સ્પીકર ફોન ચાલુ રાખીને બાલદિયા છે તેની સાથે વાત કરાવી હતી. મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ પણ જણાવ્યું હતું કે હાલ હું ઉદયપુર છું અને સોમવારે હું આવી જવાનો છું. અને હીરાભાઈએ ફોન લઈને કહ્યું હતું કે આ સોમવારે છે તે હું તમામ ધારાસભ્યોને લઈને ગાંધીનગર આવું છું ભાઈ, અને ગમે એમ કરીને જે ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેની મુલાકાત કરવાની છે અને સાંજ સુધીમાં જે મહિલા પીઆઈ છે ડીવી ડાંગર, તેની બદલી થઈ જવી જોઈએ. આમ જે હજી થોડા કલાક પહેલા જ જે કોળી સમાજના હીરો છે
હીરાભાઈ સોલંકી તેણે જે વાત જે મીડિયા સમક્ષ કરી હતી તેની કલાકોમાં જ ડીવી ડાંગર છે જે મહિલા પીઆઈ છે જેની સામે આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે તપાસમાં તેમણે ગંભીર બેદરકારી દાખવી છે સાથે જ જેને મારવામાં આવ્યો છે નવનીત બાલદિયા તેણે પણ આક્ષેપ કર્યો હતો કે જે મહિલા પીઆઈ છે તેણે મારા 3 વાર નિવેદન નોંધવામાં આવ્યા હતા સાથે જ તેણે કહ્યું હતું કે હું નામજોગ ફરિયાદ દાખલ કરવા માટે માંગતો હતો પરંતુ મહિલા પીઆઈએ મને કહ્યું હતું કે તને ખબર ન પડે જે ગાડીમાંથી જેટલા લોકો પકડાશે તેની સામે અમે ગુનો દાખલ કરશું અને અજાણ્યા 8 લોકો વિરુદ્ધ છે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો હતો જેને લઈને કોળી સમાજ છે તે ખાસો નારાજ થયો હતો આમ હવે જે આ પેચીદો જે પ્રશ્ન બન્યો છે તેમાં હવે રાજકીય રંગ પણ ભળ્યો છે જોવું રહ્યું આગામી સમયમાં હવે આ જે પ્રશ્ન છે કોળી સમાજ જે નારાજ થયો છે તે કેટલો રાજકીય રંગ પકડે છે સાથે જ જો વાત કરવામાં આવે તો 4:30 વાગે ભાવનગર જિલ્લાનું જે બગદાણા પોલીસ સ્ટેશન છે ત્યાં જે 8 આરોપી જે પકડાણા છે તેમનું રિકન્સ્ટ્રક્શન છે તે પોલીસ કાઢવાની છે એટલે કે હર્ષ સંઘવી કહી રહ્યા છે કે કોઈ પણ ચમરબંધી હોય તેનો વરઘોડો નીકળશે આમ જોવું રહ્યું કે 8 આરોપી છે પોલીસ તેનો કેવો વરઘોડો છે તે હવે કાઢે છે તે તો આવનારો સમય જ કે છે આમ હીરાભાઈ સોલંકી છે તે આજે જ્યારે મહુવા ખાતે પહોંચ્યા હતા ત્યારે કોળી સમાજ પણ હજારોની મેદનીમાં ત્યાં પહોંચી વળ્યો હતો અને સાથે જ તેની સાથે જે ધારાસભ્યો છે કોળી સમાજના ધારાસભ્યો છે તેની વાત કરવામાં આવે તો મહુવાના ધારાસભ્ય છે તેઓ ત્યાં પહોંચ્યા હતા તળાજાના જે ધારાસભ્ય છે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા પૂર્વ મંત્રી છે આરસી મકવાણા તેઓ પણ પહોંચ્યા હતા આમ કોળી સમાજના તમામ લોકો છે તેઓ પણ તેની સાથે આવ્યા હતા જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર પોલીસ દ્વારા હવે તેની તપાસમાં શું આગળ કાર્યવાહીમાં તથ્યો છે તે સામે આવે છે જે આક્ષેપ લગાવી રહ્યા છે કે ભાઈ ડાયરા કલાકાર છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર તેમના દ્વારા છે સમગ્ર જે છે આ હુમલો કરાવવામાં આવ્યો હતો પરંતુ પોલીસ કહી રહી છે કે અમારી તપાસ છે તે હજુ ચાલી રહી છે તપાસમાં કોઈ પણનું નામ આવશે તો કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવું પણ ડીવાયએસપી રીમાબા ઝાલા છે તેમના દ્વારા મેં ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું જોવું રહ્યું આગામી સમયમાં આ કેસમાં હવે શું નવા ખુલાસા થાય છે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ બગદાણા